पता है आज क्या है? 15 अगस्त है। 15 अगस्त है। आज 15 अगस्त है। એનું મહત્વ શું છે? એને કેવી રીતના આઝાદ થયા, કેટલા ફ્રીડમ ફાઇટરોએ બલિદાન આપ્યું, એ બધું તો આપને ખબર જ છે. તો આજે કંઈક નવી વાત પર ચર્ચા કરીએ. તો આજે આપણે ચર્ચા કરીશું ભારતે કેટલી પ્રગતિ કરી છે આટલા વર્ષોની અંદર. છેલ્લા 5 વર્ષની અંદર ભારત ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારત ખાસ કરીને માનવ વિકાસ, ટેકનોલોજી, સ્પોર્ટ્સમાં અને અર્થતંત્ર એટલે કે ઇકોનોમિકલી બી પ્રગતિ કરી રહ્યું છે. ભારત એટલે કે ઇન્ડિયા 6.4% નો જીડીપીમાં ઇન્ક્રીમેન્ટ આવ્યો છે. 6.4% ઇન્ક્રીમેન્ટ આવ્યો છે જીડીપીની અંદર. અને જે ભારત ઇન્ડિયા જે છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જે પૈસા કમાઈ રહ્યો છે એ પણ ખૂબ જ આગળ છે. અને તેમજ ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. અને તેમજ સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સમાં પણ ભારત ખૂબ જ આગળ છે. જેમ કે ક્રિકેટની અંદર ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, MS ધોની અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ આપણા દેશને બહુ આગળ રિપ્રેઝેન્ટ કરે છે. આપણે કેટલા વર્લ્ડ કપ જીત્યા છે, કેટલી સિરીઝો જીતી છે અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. એમ જ આપણે ઘણા બધા સ્પોર્ટ્સમાં આગળ છે, જેમ કે ચેસ, શૂટિંગ, આર્ચરી, એમ જ ઘણા બધા સ્પોર્ટ્સમાં. તો એક નાનકડી સ્ટોરી કહું, જે એક છોકરી છે આપણે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે. એની પાસે હાથ નથી પણ એને આર્ચરીનો બહુ જ શોખ છે. તો તે જે ધનુષ છે એને પોતાના મોઢામાં પકડી અને પગથી બાણને પકડે છે. અને આપણે ભારતને આગળ વધારવા એટલે કે ગોલ્ડ મેડલ મેળવવા માટે તેને 3 એમ કરવાના છે નિશાના પર. ભલે તેની પાસે હાથ નથી પણ તો પણ એ 3 એમ કરીને આપણા ભારત માટે, આપણા ઇન્ડિયા માટે જે છે એ ગોલ્ડ મેડલ લાવે છે હાથ વગર. એટલે હેન્ડીકેપનો જે ઓલિમ્પિક હોય છે એની અંદર. પછી આપણે વાત કરીએ વર્તમાન કાળની. તો વર્તમાન કાળમાં ભારત અત્યારે ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે. જેમ કે રોબોટિક્સ, ભણવામાં પણ ટેકનોલોજી છે અને આપણા ભારત ડિફેન્સમાં પણ આગળ છે. હમણાં જ્યારે સિંધુર મિશન ગયું જ્યારે પાકિસ્તાન હજારો લાખો ડ્રોન આપણા ઇન્ડિયા પર નાખતું હતું, હુમલો કરતું હતું, ત્યારે આપણા રડાર સિસ્ટમ જેવી ટેકનોલોજીએ બધા જ ડ્રોનને મિનિટોમાં જ સમાપ્ત કરી દીધા, ખતમ કરી દીધા અને તબાહ કરી દીધા છે. એવી જ રીતના હવે થોડીક આપણે ફ્યુચર તરફ નજર નાખીએ કે ફ્યુચરમાં ભારત શું પ્રગતિ કરશે. જેમ કે શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 2047ની અંદર ભારત જે છે ફૂલ્લી ડેવલપ કન્ટ્રી બની જશે અને 2030 સુધીમાં 75 મિલિયન મિડલ ક્લાસ ફેમિલી વેલ્ધી ફેમિલીમાં કન્વર્ટ થઈ જશે અને ગરીબી દૂર થશે. એવી જ રીતના 2047ની અંદર આપણે ભારત ફૂલ્લી ડેવલપ થઈ જશે. થેન્ક યુ.